સુરત શહેરમાં મહિલાએ યુવાનને રૂમમાં બોલાવી રેપના કેસમાં ફસાવાની ધમકી આપી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને હની ટ્રેપ આચરતી ખૂંખાર મસરૂ ગેંગને પોલીસે ઝડપી। મળતી માહિતી પ્રમાણે અમિત મસરૂ અને તેનો ભાઈ સુમિત મસરૂ આ ટોળકીનું સંચાલન કરતા હતા। તેઓ અલગ અલગ મહિલાઓને પોતાની ગેંગમાં સામેલ કરતા હતા। મહિલાઓ અગાઉ સંપર્કમાં આવેલ પુરુષ મિત્રો સાથે મિત્રતા કેળવી તેમની પોતાની તરફ આકર્ષિત કરતી હતી। વોટ્સએપ મેસેજ અને વિડીયો કોલનો ઉપયોગ કરીને આ મહિલાઓ પુરુષોને એકાંતમાં તેમના નિયત કરેલા ઘર, મકાન કે ફ્લેટમાં બોલાવતી હતી। જ્યારે પીડિત પુરુષ એકાંતમાં હોય ત્યારે અગાઉથી તૈયાર કરાયેલા પ્લાન મુજબ ગેંગના પુરુષ સભ્યો બહાર ઊભા રહીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને ફ્લેટમાં રેડ પાડતા હતા। તેઓ પીડિતને હની ટ્રેપનો શિકાર બનાવીને ડરાવી, ધમકાવી, સમાજમાં બદનામ કરવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપતા હતા। તેઓ પીડિતને પૈસા આપવા મજબૂર કરતા અને તેમની પાસેથી મોટી રકમ પડાવતા હતા। ચોંકાવનારી બાબત એ હતી કે જ્યારે મહિલા દ્વારા હની ટ્રેપમાં સફળતાપૂર્વક ગોઠવાઈ જતી ત્યારે ગેંગના પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં પેપર પહોંચી ગયેલ છે તેવી સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા હતા। તેવામાં ગુનાહિત કાર્યમાં ગુપ્તતા જાળવવામાં મદદ કરતો હતો। ભોગ બનેલો વ્યક્તિ સમાજમાં બદનામીના ડરથી પોલીસ કેસ ન કરતો હોવાથી આ ટોળકી અન્ય લોકોને પણ શિકાર બનાવતી હતી। કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા 44 વર્ષીય યુવાન હની ટ્રેપનો શિકાર બન્યો। અસ્મિતા બાબુ ભરવાડ નામની યુવતી જે કંપનીમાં કામ કરતી હતી તેણે ફોન પર મીઠી વાતો કરીને યુવાનને ફસાવ્યો। 16 જુલાઈ 2025ના રોજ અસ્મિતા યુવાનને કતારગામ લીંબારિયા ફળિયા પાસે મળવા બોલાવી સ્વસ્તિક ફ્લેટ એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં લઈ ગઈ તથા બે અન્ય મહિલાઓ પણ હાજર હતી। ફ્લેટના એક રૂમમાં અસ્મિતા અને યુવાન હતા। તે જ સમયે 3 શખ્સો રૂમમાં ઘૂસી આવ્યા, પોતાને પોલીસ તરીકે રજૂ કર્યા, આઈ કાર્ડ પર બતાવ્યા અને પોતાના નામ સુમિત મસરૂ, અલ્પેશ પટેલ અને રાજુ જણાવ્યું। ડુપ્લિકેટ પોલીસે યુવાન અને અસ્મિતાને હથકડી પહેરાવી પોલીસ સ્ટેશન લઈ જવાના તેમજ મીડિયા બોલાવવાની ધમકી આપી તેમનો ફોટો પણ પાડી લીધો। બાદમાં સુમિતે બળાત્કારનો ગુનો દાખલ ન કરવા બદલ 20 લાખની ખંડણી માંગી। યુવાને 1.5 લાખની વ્યવસ્થા કરી શકવાની વાત કરતા સુમિતે 5 લાખની વ્યવસ્થા કરતા જણાવ્યું। યુવાને મિત્રને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું અને અડધા કલાક બાદ કિરણ હોસ્પિટલના ગેટ પાસે પૈસા સાથે બોલાવ્યા। જોકે યુવાનના મિત્ર અને ભાઈ પૈસા લઈને પહોંચ્યા ન હતા। આથી સુમિત ઉશ્કેરાઈ ગયો અને યુવાનને માર મારીને નાસી ગયો। આ બનાવ અંગે યુવાને કતારગામ પોલીસમાં અસ્મિતા, સુમિત મસરૂ, અમિત મસરૂ, અલ્પેશ પટેલ, રાજુ અને 2 મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના આધારે મોડી રાત્રે એસઓજી પોલીસે આરોપીઓની ધરપકડ કરી। પોલીસે અમિત ઉર્ફે ભરત મનસુખભાઈ મસરૂ ઉંમર 33, સુમિતભાઈ મનસુખભાઈ મસરૂ ઉંમર 36 અને અસ્મિતા ઉર્ફે પૂજા તે બાલુભાઈ ભરવાડની દીકરી તથા સચિન હર્ષદભાઈ ઠક્કરની પત્નીને ઝડપી પાડ્યા। તેઓની પાસેથી મોબાઈલ ફોન, પોલીસ હથકડી અને પોલીસ આઈ કાર્ડ પર જપ્ત કરવામાં આવ્યા છે, જેની ખરાઈ કરતાં તે ખોટા હોવાનું જાણવા મળ્યું। 16/7/2025ના રોજ મનોજ માણિયા કરીને ફરિયાદી કતારગામ પોલીસ સ્ટેશન આવેલા અને ફરિયાદ આપી કે એની સાથે હની ટ્રેપનો બનાવ બનેલ છે। એમાં અસ્મિતા ભરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી, પહેલાં સુરત રહેતા હતા, જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો અને એ લોકો સંપર્કમાં આવ્યા, સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ, અમિત મસરૂ, સુમિત મસરૂ આ લોકો ગયા, પોલીસની ઓળખ આપી, પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું, હથકડી પહેરાવી પણ દીધી અને આ લોકો પાસે 20 લાખ રૂપિયાની ખંડણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા। ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા આ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા 3 વ્યક્તિઓ જે છે સુમિત મસરૂ, અમિત મસરૂ અને અસ્મિતા ભરડવા એ 3ને પોલીસે એરેસ્ટ કરેલા છે। આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે। રાજુભાઈ પણ પોલીસનો ઓળખાણ આપતા હતા, એ પણ ધરપકડ કરવાની બાકી છે। અમિત મસરૂ જે છે એ આની અંદર 4 ગુના એના અગાઉ દાખલ થયા છે અને પાછા પણ થયેલી છે અને આ જેટલી પણ ગેંગો ચાલે છે સુરતની અંદર 10 પેરેલલ ગેંગો ચાલે છે કે જેની અંદર મહિલાઓને પેપર તરીકે કોડવર્ડ આપવામાં આવેલો છે અને પેપર લોકો સાથે સંપર્ક કરે છે। એના માટે ક્વિક ક્વેક એપ્લિકેશન, પછી ટિન્ડર છે કે લવલી છે, ઇન્સ્ટાગ્રામ મેસેન્જર છે, ફેસબુક મેસેન્જર છે, આના દ્વારા જે પણ વ્યક્તિ કોઈ વેપારી હોય કે હીરાના કારખાનામાં કામ કરતો હોય ને જેની આર્થિક સ્થિતિ સારી હોય એવા લોકોને શિકાર બનાવવામાં આવે છે
અને આ રીતે આવી 10 ગેંગો કામ કરે છે. અત્યારે અમે પૂછપરછ ચાલુ છે. અમુક ગેંગોની ઉપર તો અમારા પોતાના જ ગ્રાહકો જે છે એ પણ એમના સંપર્કમાં છે, એમના પેપરોના સંપર્કમાં છે. અને જો એ લોકો હવે કોઈ હની ટ્રેપ માટેનો પ્રયત્ન કરશે તો એને લાઈવ રેડ કરીને પણ પકડવામાં આવશે. અમે આના ઉપર ઓલરેડી વર્કઆઉટ કરી જ રહ્યા હતા. એ દરમિયાનમાં હની ટ્રેપ થયું અને આ પકડાઈ ગયું છે, એટલે એક મોટી કડી અમને મળી છે. અને આનાથી આજે એક સમાજની અંદર જે હની ટ્રેપનું જે સુરતમાં ખૂબ મોટા પ્રમાણમાં જે દૂષણ ચાલી રહ્યું છે, આ દૂષણ જે છે અમે તોડવા માટે પૂરેપૂરો પ્રયાસ કરીશું.